101 વાતો વિજ્ઞાન સમજની. લેખક શ્રી યશવંત મહેતા. વગર પૈસાની ઘડિયાળ કેમ બનાવાય? હવે તો ગામડે ગામડે ઘડિયાળો આવી ગઈ છે, પરંતુ તમે કદાચ કોઈ ઘડિયાળ વગરના ગામડામાં ગયા હો અથવા કોઈ શિબિરમાં ગયા હો ત્યારે ઘડિયાળ વગર સમય શોધવાની સફળ રીત છે સૂર્ય ઘડિયાળ. અંગ્રેજીમાં એને સનડાયલ કહે છે. તદ્દન આસાનીથી બની શકતી આ સૂર્ય ઘડિયાળ બનાવવાની રીત આજે આપણે જોઈએ. લગભગ 15 સેન્ટીમીટરની 4 બાજુઓવાળું જરાક જાડું પૂઠું લો. સાબુના ખોખા અથવા તો મીઠાઈના બોક્સની અંદરની બાજુ ચાલી શકે. હવે એમાં બની શકે તેટલું મોટું 7.5 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળ દોરો. આ માટે બીજા સાધન ન મળે તો ચા પીવાની રકાબીથી વર્તુળ દોરો. હવે આ વર્તુળ ઉપર ઘડિયાળને આંકા હોય છે તેવા 12 ભાગ પાડો. પહેલાં તો આડી ઊભી રેખાઓ દોરીને 12, 3, 6 કલાક શોધી કાઢો. તે પછી વચ્ચેની જગાઓમાં કલાકોના આંકડા પાડો. 1 થી 12ના આંકડા લખો. હવે વર્તુળના કેન્દ્રથી 12 કલાકના બિંદુ સુધી એક જાડી રેખા દોરો. આ રેખા સમય શોધવા માટે મહત્ત્વની છે. આ પછી 90 અંશના ખૂણાવાળો એટલે કે કાટખૂણાનો એક ત્રિકોણ એક પૂઠા ઉપર દોરીને એ ત્રિકોણ કાપી લો. આ ત્રિકોણનો પાયો 7.5 સેન્ટીમીટરનો હોવો જોઈએ. આ પછી તમારી સૂર્ય ઘડિયાળનો 6 કલાકનો આંકડો બરાબર ઉત્તર તરફ રહે એવી રીતે એને સપાટ જમીન ઉપર મૂકો. પેલા કાટખૂણ ત્રિકોણનો પૂઠાનો પાયો મધ્ય બિંદુથી 12 કલાક સુધી રહે તેવી રીતે આ ત્રિકોણને બરાબર ઊભો ગોઠવો. આ ત્રિકોણના શિરોબિંદુનો પડછાયો ક્યાં પડે છે તે જુઓ. જ્યાં એ શિરોબિંદુનો પડછાયો પડે તેટલા વાગ્યા હશે. આવજો.